સુરતની કાપોદ્રા પોલીસે કામરેજથી ગરનાળા સુધી મેગા ડ્રાઈવ યોજી છે। રિક્ષાઓનું સઘન ચેકિંગ કર્યું હતું અને મુસાફરોને પણ વિનંતી કરી હતી કે કોઈ પણ રિક્ષામાં તમે સાવચેતીપૂર્વક મુસાફરી કરો। સુરતમાં કાપોદ્રા પોલીસે રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરી છે। સુરતના સૌથી લાંબા વરાછા રોડ પર વહેલી સવારથી જ પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। કામરેજથી ગરનાળા સુધીના વિસ્તારમાં શંકાસ્પદ રિક્ષાઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। લક્ઝરી બસમાંથી ઉતરતા મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ એક્શન મોડમાં દેખાઈ હતી। રિક્ષાઓમાં થતી ચોરી અને લૂંટના બનાવો અટકાવવા કાપોદ્રા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી। વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીમાં 20 જેટલા પોલીસ કર્મીઓ જોડાયા હતા। 2 પીએસઆઈની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં નિયમ વિરુદ્ધ દોડતી કુલ 25 રિક્ષાઓ સામે કાયદેસરના ગુના દાખલ કરાયા હતા। જાહેરનામાના ભંગ અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવા બદલ રિક્ષાઓ ઝડપાઈ હતી। પોલીસે આ કામગીરી દરમિયાન કુલ 25 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી છે। મુસાફરોને રિક્ષામાં બેસતી વખતે સાવચેત રહેવા પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે અને જો કોઈ ચોરી જેવી અઘટિત ઘટના બને તો તાત્કાલિક જ પોલીસ મથકમાં જાણ કરવા વિનંતી કરી છે। સુરત શહેરમાં કામરેજ વિસ્તારથી લઈ અને ગરનાળા સુધી વરાછા રોડ આવેલો છે, જે સુરતનો સૌથી લાંબો રોડ છે, જેની ઉપર વહેલી સવારે ઘણી બધી લક્ઝરી બસો આવતી હોય છે અને પેસેન્જરો ઉતરતા હોય છે અને પોતાના ઘરે જતા હોય છે અને મોટા પ્રમાણમાં ઓટો રિક્ષાઓ સવારમાં આ રોડ ઉપર ચાલતી હોય છે। ઘણીવાર એવા બનાવો બનેલા હોય છે કે આ ઓટો રિક્ષામાંથી પર્સ ચોરી, કોઈ સામાનની ચોરી થતી હોય છે અને આવા ચોરો સુરતના જુદા જુદા વિસ્તારમાંથી આવી વહેલી સવારે અહીંયા આવું કામ કરતા હોય છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવી નાની મોટી ઘણી બધી ફરિયાદો આવતી હોય છે, જેને અનુસંધાને અવારનવાર કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે અને ખાસ કરીને ઓટો રિક્ષા ચેકિંગ કરવામાં આવે છે, જેના અનુસંધાને આજે વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જેમાં 2 પીએસઆઈની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી 20 પોલીસ કર્મચારી સાથે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ 25 રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે, જેમાં જાહેરનામા ભંગના, વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને ટોટલ 20 માણસોની આમાં ધરપકડ કરવામાં આવી છે। અને અમે જાહેર જનતાને કાપોદ્રા પોલીસ સ્ટેશન તરફથી વિનંતી કરી છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે આ રિક્ષામાં નાની મોટી ચોરી થતું હોય છે તો પોલીસ સ્ટેશન સુધી માણસો પહોંચતા નથી। અમારી એવી વિનંતી છે કે આવું નાનામાં નાની વસ્તુ બને તો પોલીસ સ્ટેશન સુધી આપ પહોંચો અને પોલીસને ફરિયાદ કરો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।